ભૂમાફિયાઓ અનઅધિકૃત કામ કરવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। હવે પાટણમાં સરકારી વાહનોમાં જીપીએસ ટ્રેકર ઝડપાયું છે। બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઝડપાયું કૌભાંડ। જીપીએસ ટ્રેકર મળતા ખાણ ખનીજ વિભાગ દોડતું થયું છે। સરકારી જીપ સર્વિસ માટે જતા આ પર્દાફાશ થયો છે। જીપીએસ ટ્રેકર લગાડીને ભૂમાફિયાઓ ટ્રેક કરતા હતા લોકેશન। ખાણ ખનીજના અધિકારીઓએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ। સંવાદદાતા સુનિલ પટેલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। સુનિલ, ખૂબ જ ગંભીર મુદ્દો, શું કાર્યવાહી થઈ રહી છે? શિવાની, કહી શકાય તો ગઈકાલે જે સામે આવી છે આ ઘટના પાટણ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની જે સરકારી ગાડી કહી શકાય છે, જીઓલોજીસ્ટ કાર, તેની નીચેથી જીપીએસ ટ્રેકર ઝડપાયું છે। ખાસ કરીને શિવાની, જે રીતે પાલનપુરમાં એટલે કે બનાસકાંઠામાં જે રીતે ભૂસ્તરશાસ્ત્રીની સરકારી જીપમાંથી જે ખાણ ખનીજ માફિયાઓ જે છે, ભૂમાફિયાઓ જે છે, તે ક્યાંક ના ક્યાંક કહી શકાય તો જીપીએસ ટ્રેકર લગાવી અને સરકારી જીપ અને અધિકારીઓ ક્યાં રેડ કરવા માટે નીકળ્યા છે તેની વોચ રાખવામાં આવતી હોય છે। અને ખાસ કરીને તે રોડ પરથી તેમના જે વાહનો હોય છે તે ન નીકળે તેનો ધ્યાન રાખવામાં આવતા છે અને તેને લઈને આ સરકારી કારમાં જીપીએસ ટ્રેકર ફિટ કરવામાં આવતું હોય છે। અને આ જે ટીમો જે છે તે ખૂબ જ સક્રિય હોય છે શિવાની। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણના જે બનાસ નદી જ્યારે આ માટે ખૂબ જ રેતી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે અને ત્યાંથી રોજના હજારો ટર્બોનું વહન થતું હોય છે। એટલે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બિન અધિકૃત રીતે રેતીનું વહન કરવામાં આવતું હોય છે અને રોયલ્ટીની ચોરી કરવા માટે ખાસ કરીને આ ટીમો સક્રિય બનતી હોય છે। ત્યારે આના ઉપર વોચ રાખવામાં આવતી હોય છે કે પછી કે બનાસકાંઠા હોય કે પાટણ હોય કે સુરેન્દ્રનગર હોય કે મહેસાણા હોય, આ તમામ જે જીઓલોજીસ્ટની જે કારો હોય છે તેનો પીછો કરવામાં આવતી હોય છે। આ ટીમો ખાસ એના માટે કાર્યરત રાખવામાં આવે છે, તેનો પણ એક ચાર્જ આપવામાં આવતો હોય છે આ ટીમોને, એજન્ટોને। અને ખાસ કરીને આજે જે રીતે પાટણમાં પણ આ સામે આવી છે સમગ્ર ઘટના, તેને લઈને મોડી રાત સુધી જે પાટણ ખાસ ખનીજ વિભાગના અધિકારીઓ હતા તેમની જે ટીમ હતી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી અને લગભગ કહી શકાય તો મોડી રાત્રે એફઆઈઆર બાદ અજાણ્યા શખ્સો વિરુદ્ધની આ ફરિયાદ નોંધાઈ ગઈ છે। આજે પણ ક્યાંક ના ક્યાંક આ તપાસ છે હજુ વધુ પ્રબળ બનશે અને આખરે આ કોને આ જીપીએસ સિસ્ટમ સરકારી કારમાં ફિટ કરી હતી તેની તપાસ શરૂ થશે। પોલીસ પણ સમગ્ર મામલે આજથી પોતાની કાર્યવાહી શરૂ કરશે। શિવાની, કહી શકાય તો જે રીતે આ જીપીએસ ટ્રેકરની વાત આવે તો જે રીતે કચેરીઓ હોય છે, કચેરીની આસપાસની જે 200 થી 300 મીટરનો જે એરિયા હોય છે ત્યાં આ જે પ્રકારની જે ટીમો હોય છે તે પ્રબળ બનતી હોય છે અને તેના ઉપર તમામ બિલકુલ, એટલે ચોક્કસ એમોથી આ આખું કાંડ કરવામાં આવતું હતું અને અધિકારીઓના વાહનોને ટ્રેક કરવામાં આવતા હતા અને તેના માટે જે ટીમો બનાવવામાં આવી હતી, વોટ્સએપ ગ્રુપો પણ સામે આવી ચૂક્યા છે। આ પહેલાના કિસ્સાઓમાં તેઓને રૂપિયા આપવામાં આવતા હતા, એક રકમ આપવામાં આવતી હતી। ત્યારે હવે આ મુદ્દે તપાસ પણ તેજ કરવામાં આવી છે।